प्रातःवंदनीय सदगुरुदेव विश्ववंदनीय कबीर साहब पूजनीय संत समाज आदरणीय वत्स समाज। कभी कल भी 3 बार सत्संग सुना हमने, आज भी ये दूसरा बार है, दूसरे दिन का भी। तो हमें सत्संग के द्वारा साधु संत गुरुजन भजन वगैरह के द्वारा यही समझाते हैं कि हम ये दुनिया के प्रपंचों में ज़्यादा ही फंसे हुए हैं। कहीं कोई तीर्थ करता, व्रत करता, नियम करता, होम हवन, पूजा पाठ, नाना प्रकार की जड़ भक्ति और जड़ पूजा सेवा करते हैं। तो वहाँ से अभी देखा जाता है कि माता लोगों में तो ज़्यादातर तीर्थ व्रत और जड़ भक्ति ज़्यादा ही होती है। तो इसी के लिए बताते हैं कि जड़ भक्ति से उतना लाभ नहीं होता। थोड़ा सा मन में ऐसा लगता है कि चलो हम कुछ करते हैं। जैसे ये जड़ भक्ति है, जैसे बच्चे को समझाने वाली बात। जीवी रीते नानू छोकरू होय એ સમજે નહીં, માનતું ના હોય તો એને રમકડા આપવા પડે, પણ રમકડાથી એને કંઈ લાભ નથી, આપણને ખબર છે, બાળકને ખબર નથી। તો એવી જ રીતે આ જે દેવી દેવતા તીરથ વ્રત હોમ હવન પૂજા પાઠ નાના પ્રકારના આ પૂજા પદ્ધતિ આ તે ચલાવ્યું એ એના માટે જ કે આ અજ્ઞાની અબોધી બાલકવત આ સંસારના આપણે બધા લોકો જે સાચું સમજી શકતા નથી। જેમ છોકરાને કંઈ ખબર ના પડે એને રમકડું આપવું જ પડે, એના વગર એ રહી શકતો નથી। કેમ કે એના અંદર અનાદિકાલના બધા વિષય વિકારો છે। એટલે નાનું અબોધી છોકરું હોય તો એ શાંતિ થકી બેસી શકતો નથી। આમ તેમ દોડતું હોય, આ કંઈ ને કંઈ કરતું હોય, કંઈ ને કંઈ માંગતું હોય, ઉપાધિ કરતું હોય। તો એને એક રમકડું બી નહીં, એનાથી એનું મન ઊભી જાય, નાખી દે તો ઘણા બધા રમકડા આપવા પડે। તો એવી જ રીતે આ આગળ જે મહાપુરુષો થયા એમને ક્યાંય આ પૂજા પાઠ, આ પથરા પાણી, પેડ પૌધા કે પશુ પક્ષીની પૂજા સેવા આ તે આવા બધા માર્ગ કાઢ્યા તો માણસ નાસ્તિકતા બાજુ ના જાય। થોડું વળતું આસ્તિકતા બાજુ એને રોકાવ ઠેરાવ માટે આ બધું કર્યું। પણ માનવ ત્યાં સુધી સીમિત થઈ જાય છે કે પથરા ઉપર પાણી રેડે છે તો આખું જીવન એમાં નીકળી જાય। કયું પીપળાને પાણી રેડે તો આખું જીવન એમાં નીકળી જાય। तुलसीમાં પાણી રેડે એને અગરબત્તીઓ લોકો तुलसीને પેલી ચૂંદડી ઉડાડે તો ઘણા ખરા લોકોને કહેવું પડે કે ભાઈ આનાથી આ સુકાઈ જાય, એને હવા વગેરે ના લાગે, આ ચૂંદડી એને બાંધવાની ના હોય। કોઈ ગરીબ હોય છોકરી બોકરી એને આપી દો એ ઉડે, એને ચૂડીઓ પહેરાવે લોકો, એને અગરબત્તી કરે, દીવા કરે। પીપળાને એટલું બધું દૂધ પાણી નાખે કે એમાં સડન આવી જાય, આખું સુકાઈ જાય। तो लोगों वास्तविकता ने आज सुधी जानी सक्या नहीं। पहला कि भाई चलो कहीं न कहीं मानस करे, खोटा कर्मों ना करे, एना माटे भटकी ना जाए, जीवों ने दुख कष्ट ना आपे, हत्याओं ना करे, एना माटे आ बधुं करायुं हतुं कि भाई तो पीपळाने पूजजे ने पीपळो हारो लागे, तुलसी ने आ बधा देवी देवतानी उपमा ए लोकोए आपी। केम के तुलसी शरीर माटे हारू छे, होय आंगणमां तो वातावरण सुधरे, एना પાંદડા ખાવાથી શરીરમાં કંઈ ને કંઈ રોગ મટતા હોય ત્યાં રોગ બી ના થાય। ગાયનાથી એના મલમૂત્ર દૂધથી ફાયદો એટલે ગાયને માતા કીધું, પીપળાને એ હારી હવા આપતું હોય, વાતાવરણ શુદ્ધ રાખતું હોય તો એના માટે। પછી સૂર્યને પાણી ચડાવવાનું, તો પહેલાં પાણીનો અભાવ હતો એટલે ક્યાંય પેડ પૌધા હરિયાળી નથી, એટલે આવું આ બતાવ્યું કે ભાઈ સૂર્યને તો ગમે ત્યાં માણસ આજે એક એક લોટો પાણી, આજે તો 100-125 કરોડ માણસ છે ત્યારે બી 25-50 લાખ જે બી હોય તો એટલા લોટા ક્યાંનો ક્યાંય પાણી રેડે તો ત્યાં કંઈ ને કંઈ બીજ પડ્યા હોય, ઉગે, પેડ પૌધા થાય, હરિયાળી, તો વાતાવરણ સારું થાય, એનાથી વરસાદ બી પેડ પૌધા વનસ્પતિથી સારું થાય। એવી રીતે આ બધી વાતો એક વૈજ્ઞાનિક તત્વોને કારણે બધી હતી। तो एना माटे लोगों के बगाड़ नुकसान ना करे, ये ना चाहते भी एनाथी फायदो थाय। क्या पेड़ पौधा तुलसीનું એક ગમલું રાખે, ક્યાં પીપળો રાખે, ત્યાં ગાય રાખે માણસ, ક્યાંય
આવું બધું. પછી આ એને રમકડાની માફે ક્યાંય જે બી દેવી દેવતાને માનતું હોય એને નાનું મોટું મંદિર મૂર્તિ વગેરે બનાવીને લોકોએ આવી રીતે દુનિયામાં બધું કર્યું કે ભાઈ માનવ થોડું આનાથી એની શ્રદ્ધા વધે, એનામાં કે જળની ભક્તિ કરતા કરતા ચેતનની ભક્તિ, એ મહાપુરુષોની રામકૃષ્ણ વગેરે 10 અવતાર 24 અવતાર બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો એના પછી શાસ્ત્રો બી લખ્યા, એમાં એમનું બધું વર્ણન બી. તો એ બધું કરતા કરતા માનવને બી એમ થાય કે લાવો કે હું બી કંઈક કરું, સારા કામો સારા કર્મો ને લોકોની સેવા પૂજા, ચેતનની સેવા પૂજા કરું. એના માટે એ બધું કર્યું હતું, પણ લોકો ત્યાં સુધી સીમિત રહી જાય છે, એનું એ જ કરતા હોય છે, એનાથી કોઈ વિચાર વિવેક કરતા નથી ને આગળ વધતા નથી. તો આપણે આજે જે બી કરતા હોય, લોકો ક્યાંય 500 1000 કિલોમીટર પગપાળે જતા હોય, પેદલ જતા હોય, કે ત્યાં માન્યતા કરી રાખી હોય, નાના પ્રકારની માન્યતા હોય. જે સાત્વિક લોકો હોય, શાકાહારી હોય, તો ક્યાંય સારો પ્રસાદ, ક્યાંય લાડુ પાપડી આ તે કરતા હોય. માંસાહાર હોય તો બધા જીવ હત્યાઓ કરે છે. આજે હિન્દુઓમાં બી બલિ પ્રથાના કારણે બહુ બધી જીવ હત્યાઓ. અત્યારે તો માનવમાં થોડી જાગૃતિ આવી, સરકાર બી બહુ જગ્યા આ કાળી મહાકાળી વગેરે બંગાળમાં આવા મોટા મોટા સ્થાનો હતા, ત્યાં બહુ બધી. આજે બી કામાખ્યામાં બકરા તો એટલા બધા ફરતા હોય, ગણતરી જ નહીં. ત્યાં કમસે કમ 10-15 તો ભેંસાની જ રોજ બળી ચડાવતા હોય. તો આવી રીતે બધે હતું, તો ક્યાંક તો પ્રતિબંધ થયું, ક્યાંક તો બંધ થયું, ક્યાંક તો હજુ ચાલે જ છે. પછી આ મુસ્લિમ લોકો તો બધે જીવ જ મારતા હોય. આવી રીતે ઈસાઈઓમાં તો એક માનવ ઉપર જ દયા કરવાની, બીજા બધા જીવ તો ખાવા માટે. તો આવી રીતે આ બધું લોકોએ પરિવર્તન કરી ને આખો એને બધા ધર્મ કહે છે. આજે હિન્દુ બી ધર્મના નામ ઉપર બલિ પ્રથા ચલાવે છે, જીવોની હત્યા કરે છે. મુસલમાન બી હત્યા કરે છે, બધા જીવોની હત્યા, લોકોને દુઃખ કષ્ટ ને ધર્મના નામ ઉપર લોકો લડે છે, ઝઘડો કરે છે. તો પછી આ બધું ધર્મમાં થતું હોય તો આ ધર્મ ક્યાં રહે? આ ધર્મ કોને કહેવાય? તો એટલે આજે લોકો ધર્મને ના જાણીને એનો આખું પરિવર્તન કરી નાખ્યું. બધા લોકો ધર્મના નામ ઉપર જીવોની હત્યા, લડાઈ ઝઘડા, દુઃખ કષ્ટ આપવા. આજે સંસારમાં આ બધા મોટા મોટા યુદ્ધ થાય છે, એ બી ધર્મને લઈને. ક્યાં ક્રિશ્ચન ને મુસ્લિમ લડે છે, ક્યાં હિન્દુ ને મુસ્લિમ લડે છે, ક્યાં ક્રિશ્ચને લડે છે, ક્યાં મુસ્લિમે લડે છે. એમાં બી નોકી બધી જાતિઓ કરી દીધી. ક્યાં કેથલિક, પ્રોટેસ્ટન્ટ, ક્યાં શિયા સુન્ની, આવું બધું કરીને આપસમાં બધા ધર્મના નામ ઉપર જ આજે વધારે લડાતા હોય છે. તો એટલે જ્યાં સુધી સાચા સાધુ સંતો ચેતન મૂર્તિની પૂજા સેવા ના સમજે, ના જાણે, ના કરે, સાચા સાધુ સંતોની ચરણોમાં ના જાય, ત્યાં સુધી સાચું સમજાય નહીં, સત્યનો બોધ થતો નથી. એટલે લોકો આ પરંપરાગત જે પહેલા મહાપુરુષો જે પરંપરામાં થયા, હિન્દુઓમાં થયા તો એ પ્રમાણે ચલાવ્યું, મુસ્લિમમાં થયા તો એ પ્રમાણે ચલાવ્યું, જે સમજમાં આવ્યું, ક્રિશ્ચનોમાં થયા ઈસુ વગેરે તો એ પ્રમાણે ચલાવ્યું. તો એ લોકો જેવું ચલાવ્યું, તો એ લોકોએ કંઈક સારું બી ચલાવ્યું હોય, પણ પાછળના લોકો એ લોકોને હજુ થોડું પરિવર્તન જેના મન મરજીના મુતાબિક લોકો કરતા ગયા. આજે આપણે સાહેબના સિદ્ધાંતમાં બી કેટલા બધા મનપસંદ સિદ્ધાંત થઈ ગયા, એમાં બી બધું નોખું ચલાવે છે. તો એમાં આપણે વિવેક કરીને સાચાને સમજવું જોઈએ કે આજે આપણા જીવનમાં સુખ શાંતિ ને કલ્યાણ શેમાં છે. આપણે પક્ષ મૂકી દેવો પડે. માણસ વધારે પડતું પક્ષમાં જીવતું હોય, જાતિ પાતિ ધર્મ સંપ્રદાયો, તો આ બધા પક્ષોને મૂકીને આપણે જે કલ્યાણની વાત હોય, બધા માટે સારી વાત હોય, સુખ શાંતિની જે કાર્ય હોય એ બધું કરવાની જરૂર. તો અહીંયા તો આપણને ગુરુજનો બતાવે છે કે બધું આ જળ કંઈ કામ આવે નહીં. સાચા સદગુરુ ચેતન મૂર્તિની પૂજા સેવા કરવાથી જ લાભ થશે, સુખ શાંતિ ત્યાં કલ્યાણ થશે. બાકી જળ તો માનવનું બનાવેલું. આજે લોકો વધારે પડતા ઘરોમાં ફોટા લાવીને પૂજતા હોય છે, તો ફોટા માનવ બનાવે, બધાને ખબર છે, એનો ઘર પરિવાર ચલાવવા માટે એ બધાને વેચે છે. તો જ્યારે 500-1000 રૂપિયાનું ખોટું કે 2-5 હજારની મૂર્તિ લાવીને ઘરમાં આપણે પૂજા પાઠ કરીએ, તો એનાથી લાભ થતો હોય તો એ હું કામ આપણને આપે 200, 500, 1000, 5000 માટે? તો એટલે ખાસ કરીને
માતા બહેનો તો વધારે પડતું કરતા જ હોય કંઈ ને કંઈ માતાજી વગેરે જે માન્યતા, તો એને આપણે સમજવું જોઈએ કે ભાઈ આ સંતો ના કેમ પાડે છે, કંઈક કારણ હોય તો ના પાડે, નહીં તો શું કામ ના પાડે. તો જળ પૂજાની જગ્યા ઘરમાં સાસ સસુર, આજે આપણે જોઈએ છે કે ઘરમાં સાચી માતા તો સાસુ માતા હોય, એનાથી તો ઝઘડો, ને આપણે બહુ લાવતા હોઈએ દેવી જ છે, તો સાસ બહુનો ઝઘડો, ઘરમાં બધાનો ભાઈ બહેનનો, અત્યારે સાહેબી ભજનમાં બતાવ્યું કે જ્યાં જો ઝઘડો જ છે, માનવના અંદર બી ઝઘડો છે. તો બધે આ ઝઘડા એના કારણથી જ છે કે અજ્ઞાનતા, સાચું જ્ઞાન નથી. તો સાચા જ્ઞાનથી આ બધું મટી જાય. જેમ કે આ દી ઉગે તો બધું અંધારું જતું રહે, એવી રીતે આપણને સાચા સદગુરુ મળે તો સત્યનો પ્રકાશ થાય, તો આ બધું અંધારું મટી જાય. આજે વધારે પડતા લોકો અંધારામાં ભટકે છે. આ બધા જળની પાછળ જડા અત્યાસી થઈ ગયા, એમને સાચું કંઈ સૂઝતું નથી. તો આપણે કંઈ કરવાની જરૂર નહીં. લોકો કહે કે પછી શું કરીએ, દુનિયા તો આખું આ જ કરે છે, તો દેખાદેખી અમે કરીએ. તો એમાં વિચાર વિવેક આપણો કરવો, આપણો વિચાર વિવેક પહોંચે ત્યાં સુધી તો સારું, એના પરિવર્તન કરવું. નહીં તો સાચા આપણે પારકી સાધુ સંતો આપણે તો મળ્યા જ છે. જેને ના મળ્યા હોય એની જુદી વાત છે કે રસ્તો ના મળે. આપણને તો રાત દિવસ સત્સંગમાં આ જ નિર્ણય ન્યાય આપતા હોય છે. વધારે પડતી આ બંધન શું છે ને કેવી રીતે થાય છે એના માટે જ પ્રકાવે છે. તો આપણે તો આ જળને મૂકીને ચેતનનું જ બતાવે છે કે ભાઈ તમે ક્યાંય મંદિર બનાવો, મૂર્તિ લાવો, એના કરતા આ કીડીથી કુંજ બધા ફરે છે, દેહરૂપી દેવરામાં સાચો દેવ એ ખાય છે, પીએ છે, બોલે છે, બીજા દેવ બનાવવાની પૂછવાની ક્યાં જરૂર. એટલો તો આપણે બી વિચાર કરીએ તો આપણી બી બુદ્ધિમાં સમજમાં આવે, પણ ક્યાં વિચાર કરતા નથી. આજે ક્યાંક કણ હોય તો કીડી બી લઈ જાય છે, એના દરમાં બધા ખાય છે. તો એટલા બધા અહીંયા દેવી દેવતા દેહરૂપી દેવરામાં તો છે જ, તો બીજા દેવરા ને પછી બીજા દેવરા બી આ ચેતન જીવ ને માનવ દેહ હોય તો જ બને, બાકી તો બની શકતા નથી. આજે સંસારમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, જે બી મન પન સંપ્રદાય, જે બી શાસ્ત્રો લખ્યા, જે બી થયું એ માનવને દ્વારા જ થયું. તો અહીંયા આપણને પ્રત્યક્ષ દેખાય છે કે આ સૃષ્ટિમાં સૌથી મોટો દેવી દેવતા છે તો માનવ, ચાહે નરનું દેહ હોય, નારીનું દેહ હોય, પણ આ માનવનું દેહ તો છે જ. તો એને જ બધું કર્યું ને એ જ આજે કરે છે ને એ જ કામમાં આવે છે કોઈને પણ. તો એટલે આપણે જે બી જળ પૂજા પાઠ આતે કરતા હોય એ ના કરીને, ઘરમાં ઘણા બધા લોકો હોય, ભાઈ હોય, બહેનો હોય, માતા હોય, પિતા હોય, સાસ સસુર હોય, આજે ક્યાં કમી છે, પણ લોકો એ કરતા નથી. એટલે ઘરમાં બધામાં ઝઘડો, રાગ દ્વેષ છે, બધા દુઃખી છે. તો ઘરમાં તો માં તરસી બેઠી હોય ને ડોંગરા જાય ત્યાં પૂજા પાઠ ને 56 ભોગ કરાવવા, ને ઘરમાં તો ભૂખી બેઠી હોય. તો એટલે સાધુ સંતો પરખાવે છે, થોડો વિચાર વિવેક કરો. ને જે કીડીથી કુલ જે ચેતન જીવ છે, જે આ દેહરૂપી દેવરામાં વિરાજમાન છે, એ સાચા દેવ છે, બાકી બધા ખોટા દેવ છે. બધા આપણા બનાવેલા છે, આપણે માનેલા છે. આજે માનવ ના માને તો દુનિયામાં કોઈ દેવ કહેવાય? કોઈ દેવ ના કહેવાય. બીજા જીવોને કોઈ દેવની જરૂર નથી, જાણતા નથી. એમના માટે કોઈ ભૂત ફલિત નથી, ચૂડેલ નથી, કઈ દેવી દેવતા નથી. તો એ સારી રીતે જીવે છે ને માણસ બધું કરી કરીને મરે છે. તો અહીંયા બી વિચાર કરવા જેવી વાત છે કે ભાઈ એ લોકો માટે તો છે નહીં. ને આજે આપણા બધા દેવી દેવતાઓ આપણા દેશમાં મુસલમાન, શીખ, ઈસાઈ રહેશે તો માનતા નથી. તો પછી એમને કેમ દંડ આપતા નથી, એમને દુઃખ કેમ નથી આપતા? આપણે તો રાત દિવસ પૂજીએ છે, બધું કરીએ છે, તો આપણને દુઃખ આવે છે. તો એમાં બધે વિચાર થોડો કરીએ તો આપણને બધું સમજમાં આવે. ને સાધુ સંતો તો આપણને ઈશારો કરે છે કે ભાઈ આ તમે પોતે પોતાની બુદ્ધિમાં લઈને જુઓ, વિચારોમાં લઈને જુઓ. એ તો થોપતા નથી કે ના તમે માનો જ ને આવું કરો જ. એ તો કહે છે કે ભાઈ આવું છે ને આવું અમને આગળ સાધુ સંતો ગુરુજનોથી સમજાવ્યું છે, તો